તો પાક વીમા સહાયની રકમના આંકડા જાહેર કરવાને લઈને સતત 18 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રતિનિધિ જે છે તેઓ હાલ ગાંધીનગર છે અને ત્યાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આ તમામ જે પ્રતિનિધિત્વ છે તેઓની સાથે પહોંચ્યા હતા અમિત ચાવડા અને ત્યાં જે પરિસ્થિતિ છે અને તેમની પાછળનું જે કારણ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો। જે તે સમય પર અમારા સંવાદદાતા નિર્મલ દવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે પણ ખાસ વાતચીત કરી। ત્યાં સંદર્ભમાં સાંભળીએ તેમનું શું કહેવું છે। અમિતભાઈ ચાવડા સાથે વાત કરીશું। અમિતભાઈ, આજે અહીંયા આપ આવ્યા છો, શું કહેશો? આજે ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોને લઈને કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન અને સાથીઓને ધારાસભ્યશ્રીઓ 24 કલાકથી ધરણા પર બેઠા છે। સરકારનો એક અધિકારી વાત સાંભળવા તૈયાર નથી। જ્યારે ગુજરાતમાં અછતની પરિસ્થિતિ હોય, ખેડૂત બિચારો બાપડો બન્યો હોય, આત્મહત્યા કરી રહ્યો હોય અને એવા સંજોગોમાં ખેડૂતોના ન્યાય માટે જ્યારે કોંગ્રેસ લડતી હોય ત્યારે અધિકારીઓ નિષ્ઠુર બનીને વાત સાંભળવાને બદલે, ઉકેલ લાવવાને બદલે પોતાના ઉત્સવો મહોત્સવોમાં વ્યસ્ત છે। એવા સંજોગોમાં આ જ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે ફરી જશે ને ખેડૂતોના સાથે રહી અને ખેડૂતોના ન્યાય અધિકારની લડત લડશે। અમિતભાઈ, ક્યાં સુધી આ લડત ચાલશે? આવ્યા અને જે રીતની અત્યારે તમે જોઈ રહ્યા છો, છેલ્લા 18-20 કલાકથી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, શું કહેશો? સરકાર આજે આનો કોઈ નિકાલ નહીં લાવે તો આ લડાઈને અમે પ્રજા વચ્ચે લઈ જવાના છે। આપણે સૌએ જોયું કે ગુજરાતના એક એક તાલુકામાં ખેડૂતોની સરકાર સામેનો આક્રોશ, ગુસ્સો રસ્તા પર ઉતરીને વ્યક્ત થઈ રહ્યો છે। પાક વીમા માટે, ખેતરમાં પાણી માટે, ઉત્પાદનના ભાવ માટે અને અનેક પ્રશ્નોને લઈને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે। આ સરકાર પાસે ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરવા માટેનું બજેટ છે, પણ ખેડૂતોનું દેવું માફ કરવાનું હોય, ખેડૂતોને પાક વીમો આપવાનો હોય તો એની માટેનું બજેટ નથી। પોતાના માનીતા ઉદ્યોગપતિઓની એજન્સીઓ દ્વારા પાક વીમાનું પ્રીમિયમ વસૂલ્યું અને હવે જ્યારે પાક વીમો ખેડૂતોને ચૂકવવાનો છે ત્યારે ચૂકવવામાં આનાકાની થાય છે, વિલંબ થાય છે। એવા સંજોગોમાં નિષ્ઠુર સરકાર સામેની લડત લાંબી ચાલશે। બહેરી મૂંગી સરકારને પોતાની ખુરશી પરથી ઉતારવા માટે આ જગતનો તાજ જ્યારે રસ્તા પર ઉતર્યો હોય ત્યારે કોંગ્રેસ જગતના તાતની સાથે મજબૂતાઈથી રહીને લડત આપશે। શું રણનીતિ રહેશે અમિતભાઈ? તમારી જે રણનીતિ છે હવે કેવા પ્રકારની રહેશે? પાક વીમો કોઈ હમણાંની વાત નથી। પાક વીમો એક સતત ચાલતી પ્રક્રિયા છે। તમે છેલ્લા આખા વર્ષનો રેકોર્ડ જોશો તો કોંગ્રેસના કાર્યકરોએ ને ખેડૂતો તાલુકે કાર્યક્રમો કર્યા છે, માગણીઓ રજૂ કરી છે। આ તો છેક ઉપર નિયામક સુધી એટલા માટે આવવું પડ્યું કે મામલતદાર ના સાંભળે, પ્રાંત ના સાંભળે, કલેક્ટર ના સાંભળે, તો આજે રાજ્ય કક્ષાની કચેરીમાં આવ્યા અને રાજ્ય કક્ષાની કચેરીના અધિકારીઓ પણ ના સાંભળવા તૈયાર હોય। 24 કલાક થયા તેમ છતાં નિષ્ઠુર અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી કે મંત્રી પણ આ બાબતે કોઈ પગલાં લેવા તૈયાર ના હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતો આનો ન્યાય આવનારી 23 તારીખે કરશે અને કોંગ્રેસ ખેડૂતો માટે લડતી આવી છે ને લડતી રહેવાની છે। અમિતભાઈ, શું રણનીતિ રહેશે આપની આગામી સમયમાં? રણનીતિ શું રહેશે અમિતભાઈ? શું રણનીતિ રહેશે અમિતભાઈ? રણનીતિ શું રહેશે આગામી સમયમાં? આગામી સમયમાં રણનીતિ શું રહેશે? આજે અહીંયાથી નિયામક નહીં સાંભળે તો રજૂઆત કરવા સચિવ કક્ષાએ રજૂઆત થશે, ત્યાંથી રાજ્યપાલશ્રીને રજૂઆત થશે ને ત્યાર પછી પણ નહીં સંભળાય તો આ વાતને ન્યાયાલયમાં પણ લઈ જઈશું ને પ્રજાની અદાલતમાં પણ લઈ જઈશું। પ્રજા તૈયાર છે। ખેડૂતો તમે સૌ જાણો છો કે તાલુકે પોતાના હક અધિકાર માટે રેલીઓ કાઢી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, તેમ છતાં સરકાર કોઈ પગલાં નથી લેતી। એટલા માટે અમારે અહીંયા રાજ્ય સુધી રજૂઆત કરવાની ફરજ પડી છે। હજુ પણ સરકાર નહીં સુધરે તો પ્રજાની અદાલત છે, પ્રજા નિર્ણય કરશે। કોંગ્રેસ આજે આને ઉચ્ચ કક્ષા સુધી, રાજ્યપાલ સુધી આ વાતને આજે જ લઈ જશે। જે લોકો સત્તા સ્થાને બેઠા હોય એમની પ્રાથમિક જવાબદારી છે ખેડૂતનો પ્રશ્ન હોય કે પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય એની સમસ્યાને સાંભળે, સમજે ને એનું નિરાકરણ કરે। આજે આટલા વખતથી ખેડૂતો આંદોલન કરે છે, એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, એવા સંજોગોમાં પણ જે એના હકની રકમ છે પાક વીમાની એ ચૂકવવામાં નથી આવતી। સરકારે પ્રીમિયમ ખાનગી કંપનીઓને આપ્યું છે, ખેડૂતોએ પ્રીમિયમ ચૂકવ્યું છે અને એને હકનો પાક વીમાની રકમ ના મળે
ક્રોપ કટિંગ થયું છે એની માહિતી આપવામાં ના આવે, એમાં ભેદભાવ રાખવામાં આવે, એ તમામ જે પ્રશ્નો છે સ્થાનિક સ્તરે કલેક્ટરે ઉકેલવાના હોય નથી ઉકેલતા, સરકારે ઉકેલવાના હોય નથી ઉકેલતા. એટલા માટે અમારા ધારાસભ્યોને આ કચેરીમાં આવીને ધરણા પર બેસવું પડ્યું. અમિતભાઈ એક વસ્તુ કે અત્યારે તમે અહીંયા 3 ધારાસભ્યોને મળવા આવ્યા છો, અહીંથી સીધા રાજ્યપાલ જશો? રાજ્યપાલ તો ધારાસભ્ય સહિત કોંગ્રેસ ડેલિગેશન લડી લેવાના મૂડમાં છે તેવું કહેવું છે, અને સાથે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે કે આ મુદ્દો જે છે તે જનતાનો મુદ્દો છે અને ખેડૂતોના હિત માટેનો મુદ્દો છે.